Painted, Painless Learning. चलो रेडी बधाई जागते रहो दाखला नंबर 6 થી દાખલા નંબર 15 સુધી છે ભાઈ હાલો હવે મને એ કહો કે અહીંયા આપણને આપ્યું છે 0.2 સમાંતર શ્રેણી છે કે નહીં આપણે કહેવાનું છે તો અહીંયા પ્રથમ પદ આપણી આગળ 0.2 છે d 0.22 છે બરાબર તો d નું સૂત્ર શું છે ભાઈ લે બોલો લખવા ગયો અને ડોહું વીયું ગયું તો d નું સૂત્ર છે દીકરાઓ મને કોમેન્ટ માં આન્સર જોવે a2 a1 બોલો a2 0.22 a1 0.2 હવે 0.22 માંથી 0.2 માઈનસ થાય શું આન્સર આવે હાલો ફટાફટી 0.22 માંથી 0.2 જાય કેટલો આન્સર આવે નહીં 0.20 નો આવે બધાય આ ભૂલ કરે એટલે જ મેં તમને પૂછ્યો સવાલ જો ધ્યાન રાખો બેટા અહીંયા છે ને પોઈન્ટ પછી બે આંકડા છે એટલે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા જે છે એ તમારે રાખવાના એટલે 0.20 0.22 માંથી 0.20 જાય એટલે આન્સર આવે 0.02 શું આન્સર આવે 0.02 હાલો ડન છે 0.20 આન્સર નો આવે 0.02 આવે આ ભૂલ નહીં કરતા ભાઈ હાલો બીજા ડી નું સૂત્ર a3 a2 a3 એટલે ત્રીજું પોઈન્ટ 0.222 માઈનસ a2 0.22 હાલો બેનો માઈનસ કરો શું આન્સર આવે હવે બધાને આવડવું જોઈએ હાલો હાલો વોલ્યુમ વધારો બેટા વોલ્યુમ તો વધેલું જ છે કારણ કે હાવ અહીંયા જ છે 0.02 હાલો આ સમાંતર શ્રેણી છે કે નહીં ભાઈ સમાંતર શ્રેણી છે કે નહીં સમાંતર શ્રેણી છે કે નહીં નથી ઓકે તો અહીંયા લખવાનું ભાઈ કે ભાઈ અહીં d ડઝ નોટ ઇક્વલ ટુ d d બરાબર d નથી તેથી સમાંતર શ્રેણી નથી સમાંતર શ્રેણી નથી ચલો એના પછી હાલો આ સમાંતર શ્રેણી છે કે નહીં 0 -4 -8 ને -12 હાલો પેલું પદ શું છે a ઇઝ ઇક્વલ ટુ 0 a2 ઇઝ ઇક્વલ ટુ -4 d નું સૂત્ર મૂક્યા દીકરાઓ a2 a1 a2 -4 -0 બોલો આન્સર શું આવે હાલો ડન દીકરાઓ શું આન્સર આવે -4 -0 આન્સર આવે -4 હાલો બીજું ડી નું સૂત્ર a3 a2 a3 શું છે ભાઈ -8 માઈનસ a2 શું છે -4 -8 એમને ઓછે ઓછે વત્તા અહીંયા 4 એમને માલો શું આન્સર આવશે દીકરાઓ એ હલ્લો -4 શાબાશ વેરી ગુડ એના પછી d ઇઝ ઇક્વલ ટુ a4 a3 બોલો a4 ચોથું પદ છે -12 માઈનસ a3 -8 -12 એમને ઓછે ઓછે વત્તા 8 બોલો શું આન્સર આવશે હલ્લો -4 ક્યા બાત હે હાલો ભાઈ તો બધાયનો જવાબ આવ્યો -4 આ સમાંતર શ્રેણી છે કે સમાંતર શ્રેણી નથી હે બાપ સમાંતર શ્રેણી છે કે નહીં હા 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 હાથ ગલું વેરી ગુડ તો આપણે લખવાનું કે ભાઈ અહીંયા લખવાનું કે અહીં તફાવત સમાન છે તેથી સમાંતર શ્રેણી છે હાલો આગળ એના પછી નેક્સ્ટ હવે આપણે કરીએ પાંચમું પદ શું છે ઝડપથી હાલો પાંચમું પદ નું સૂત્ર હાલો a+4d હેડફોન ક્યારે આવશે જ્યારે તમે તમારા મિત્રોને જોડશો ત્યારે આવશે દીકરાઓ હાલો a બરાબર કેટલા 0 વત્તા 4 એમનેમ d બરાબર કેટલા -4 બાપલ્યો હે ને તો 0 વત્તે ઓછે ઓછા ચોકે 16 0 -16 એટલે આન્સર આવશે -16 હાલો ડન છઠ્ઠા પદનું સૂત્ર a + 5d બાપલ્યો તો a કેટલા તો કે 0 વત્તા 5 એમનેમ d બરાબર -4 0 વત્તે ઓછે ઓછા 5 ચોક 20 એટલે આન્સર આવે -20 ડન છે દીકરા ડન હાલો સાતમું પદ હાથે ગોતી શકો a7
ગોતી શકાય. હાલો બાપલિયા હાલો. વેરી ગુડ. ચાલો આગળ નેક્સ્ટ વન. મને એ કહો પ્રથમ પદ અહીંયા શું છે? હાલો પેલા ડી ગોતીએ. ડી નું સૂત્ર a2 માઇનસ a1. a2 એટલે માઇનસ 1/2 માઇનસ એમનો. a1 એટલે કેટલા? તો કે માઇનસ 1/2 એમનો. માઇનસ 1/2 એમનો ઓછે ઓછે વત્તા 1/2. હાલો વત્તે ઓછે ઓછા 1/2 1/2. શું આન્સર આવે? વત્તે ઓછે ઓછા શું આન્સર આવે? શું આન્સર આવે? હાલો 0 આન્સર આવે. વેરી ગુડ. હાલો એના પછી ડી નું સૂત્ર a3 માઇનસ a2. a3 એટલે ત્રીજું પદ માઇનસ 1/2 માઇનસ a2 એટલે ઈ તે માઇનસ 1/2 જ છે બાપલિયાઓ. તો માઇનસ 1/2 ઓછે ઓછે વત્તા 1/2 એટલે આનો જવાબ એ આવશે 0. એટલે માઇનસ 1/2 માઇનસ 1/2 જ છે એટલે બધા વચ્ચે 0 છે તફાવત. તો આ સમાંતર શ્રેણી છે કે નહીં? આ સમાંતર શ્રેણી છે કે નહીં? હે સમાંતર શ્રેણી છે કે નહીં? હા છે ને. આગળ વ્યા જઈએ. હવે દીકરાઓ આપણે અહીંયા સૂત્ર મૂકવાનું છે. સૂત્ર શું આવે? હું ભૂલી ગયો, અભણ માણસ છું, તમે ભણેલા ગણેલા માણસ છો બાપ. અહીંયા આપણે પાંચમું પદ ગોતવાનું તો a વત્તા 4d આવે. હાલો મને જવાબ આપો. એ કેટલા? તો કે માઇનસ 1/2. 4 એમનેમ. ડી નો આન્સર કેટલા આવ્યો? તો કે 0. માઇનસ 1/2 વત્તા 4 ગુણ્યા 0 એટલે 0 એટલે આન્સર આવે માઇનસ 1/2. ડન છે. હવે જો છઠ્ઠું પદ ગોતીએ આપણે તો a વત્તા પાંચમું ગતિ ગયું એટલે છઠ્ઠું પદ a વત્તા 6d હે ને. એ કેટલા? માઇનસ 1/2 વત્તા 6 એમનેમ. ડી ની જગ્યાએ 0. હાલો જવાબ શું આવે? માઇનસ 1/2. 6 ગુણ્યા 0 એટલે 0. આન્સર શું આવશે દીકરાઓ? આન્સર શું આવશે દીકરાઓ? હાલો માઇનસ 1/2. ક્યાં વાત? એ 4. વેરી ગુડ બાપલિયા, વેરી ગુડ. હાલો સાતમા પદનું સૂત્ર શું છે બેટા? સાતમા પદનું સૂત્ર શું છે? a વત્તા 6d. હાથે ગોતી લેવો બાપલિયાઓ. હાથે ગોતી લેવો. હાથે ગોતી લેવો બાપલિયાઓ. હે ને હાથે ગોતી લેશો. ઓકે ડન છે ભાઈ. ચેમ્પિયન DHR એવું દેખાઈશ મને અહીંયા હેન્ડ રેસ કર્યો. જે કાંઈ હોય કોમેન્ટમાં લખી નાખ બેટા, હું કોમેન્ટ વાંચું છો તારી. હાલો હાલો તારી કોમેન્ટ 1 મિનિટ ઉપર હું કહું પછી લખજે. પેલા દાખલો કરાવી નાખું. બોલો અહીંયા ડી નું સૂત્ર શું થશે? a2 માઇનસ a1 બધાને આવડે. 3 માઇનસ 1 એટલે 2. ડી નું બીજું સૂત્ર a3 માઇનસ a2. a3 કેટલા? તો કે 9 માઇનસ 3 એટલે આન્સર આવે 6. આ ડી બરાબર ડી નથી, તફાવત સમાન નથી, સમાંતર શ્રેણી બને. હાલો જવાબ. હાલો 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 સમાંતર શ્રેણી બને? નો બને, કારણ કે તફાવત સમાન નથી. તો જગતની માલિપા બને નહીં. તો અહીંયા લખીએ ડી ડઝ નોટ ઇક્વલ ટુ ડી, તેથી સમાંતર શ્રેણી નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સમાંતર શ્રેણી નથી. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હાલો ડન છે દીકરાઓ? સર સમજ ના પડી. જુવેરિયા, જુવેરિયા સૂત્ર છે ડી નું. શું સૂત્ર છે? તો કે ડી માઇનસ ડી સોરી a2 માઇનસ a1. તો જુવેરિયા તું પહેલો લેક્ચર છે તારો, મને ખબર છે. તો સમજી લે દીકરા, આ પહેલું પદ હોય ને એને a1 કહેવાય, આ બીજું પદ હોય ને એને a2 કહેવાય. 9 જે છે ને બેટા એ ત્રીજું પદ છે, આ 27 છે ને એ ચોથું પદ છે. તો અહીંયા તફાવતનું સૂત્ર છે બેટા કે a2 માઇનસ a1. a2 એટલે બીજું પદ 3, a1 એટલે 1, 3 માંથી 1 જાય એટલે 2 વધે. પછી બીજું ડી નું સૂત્ર છે બેટા a2 માઇનસ a1, પછી એના પછી બીજું સૂત્ર a3 માઇનસ a4, એટલે કે ત્રીજું પદ માઇનસ બીજું પદ. તો અહીંયા ત્રીજું પદ કેટલું છે? 9. બીજું પદ કેટલું છે? 3. તો 9 માંથી 3 જાય તો આનો જવાબ આવ્યો 6, આનો જવાબ આવ્યો 2. તો બેયના જવાબ અલગ અલગ છે. બેયના જવાબ અલગ અલગ હોય તો સમાંતર શ્રેણી ન હોય. તો જવાબ સરખા હોય તો સમાંતર શ્રેણી હોય. સમજાણું કે નહીં? તો અહીંયા બેયના જવાબ અલગ અલગ છે એટલે સમાંતર શ્રેણી નથી. દાખલો પૂરો થઈ ગયો બેટા. હાલો સમજાઈ ગયું? સમજાઈ ગયું બધાને? સર VI
ફરી વાર સમજાવો ને વીઆઈ ઠીક અચ્છા ઓય વીઆઈ નહીં 5 6 7 8 5 6 7 8 ઓકે ફરી વાર સમજાવું દીકરા હવે જો અહીંયા બધાય -1.2 -1/2 -1/2 છે ડી બરાબર a2 - a1 a2 એટલે બીજું પદ -1/2 માઇનસ a1 એટલે પેલું પદ બેટા -1/2 ઓછે ઓછે વત્તા તો -1/2 વત્તા 1/2 એક વત્તા છે ને એક ઓછા છે એટલે બે ઉડી જાય એટલે 0 આન્સર આવે આપણે બીજો ડી ગોત્યો એનું સૂત્ર a3 - a2 a3 એટલે ત્રીજું પદ -1/2 માઇનસ બીજું પદ એટલે -1/2 -1/2 એમને ઓછે ઓછે વત્તા ને 1/2 એક વત્તા છે ને એક ઓછા છે એટલે આન્સર 0 આવી ગયો મતલબ તફાવત સમાન છે તો સમાંતર શ્રેણી છે તો આપણે દાખલામાં કીધું જો સમાંતર શ્રેણી હોય તો આપણને 4 પદ આપ્યા ને પેલું બીજું ત્રીજું ચોથું તો હવે પાંચમું પદ એ ગોતો છઠ્ઠું પદ એ ગોતો અને સાતમું પદ એ ગોતો તો આના પહેલા લેક્ચરમાં મેં શીખવાડ્યું છે કે પાંચમું પદનું સૂત્ર છે એ વત્તા 4d એ 1/2 મૂક્યું વત્તા 4 એમને ડી નો જવાબ 0 આવ્યો એ મૂક્યું તો 4 × 0 એટલે 0 -1/2 વત્તા 0 એટલે -1/2 હવે એ 6 એ વત્તા અહીંયા જે આવશે એ 5d આવશે મારી ભૂલ પડી પણ જવાબ તો હરકો જ ત્યાં સારું થયું ફરીથી સમજાવવાનું કીધું એ વત્તા 5d આવશે એ -1/2 5 એમનેમ ડી નો આન્સર આવ્યો 0 તો 5 × 0 એટલે 0 -1/2 વત્તા 0 એટલે જવાબ કેટલો આવે બેટા -1/2 જ આવે હે ને તો આ પાંચમું પદ મળ્યું છઠ્ઠું પદ મળ્યું સાતમું પદ તમારે જાતે ગોતવાનું છે ડન છે બચ્ચાઓ હાલો ડન છે દીકરાઓ મોજ કરો તમારા માટે જાન હાજર છે હાલો મને કયો હવે જુઓ ડી નું સૂત્ર શું છે a2 - a1 એના પછીનો દાખલો દાખલા નંબર 10 a2 એટલે 2a માઇનસ a1 એટલે a હવે દીકરાઓ આ ખાલી એ છે ને એ એક a કહેવાય એટલે 2a માંથી એક a જાય એટલે વધે હું એક a ની બદલે ખાલી a પણ લખી શકાય અને એક a લખો તોય વાંધો નથી હાલો આગળ ગોતીએ ભાઈ a3 - a2 પાછું તફાવત ગોતીએ a3 એટલે ત્રીજું પદ 3a અને બીજું પદ એટલે કે 2a તો આપણે લખીએ 3a - 2a તો આન્સર શું આવે ભાઈ એ જ આવે હે ને એ d = a4 - a3 a4 એટલે 4a - 3a એટલે આન્સર આવે એ હાલો ડન છે દીકરાઓ ડન છે તો આ તફાવત સમાન છે કે અલગ અલગ છે તફાવત સમાન છે કે અલગ અલગ છે સમાન છે તો સમાંતર શ્રેણી કહેવાય કે ન કહેવાય સમાંતર શ્રેણી કહેવાય કે ન કહેવાય હા કહેવાય તો લખવાનું કે તો અહીં તફાવત સમાન છે અહીં તફાવત સમાન છે તેથી સમાંતર શ્રેણી છે ભાઈ કાલે સવારે તમારા લોકોને 10:15 વાગે ને પાઠભાઈ પાછળ બેટા અચ્છા ઓકે કાલ સવારે તમારે 10:15 વાગે લેક્ચર છે 10:15 વાગે લેક્ચર છે ડન ને સવારે 10:15 થી 11:30 કે 12 વાગ્યા લગી આપણે દાખલા ગણશું પડકાર બેચ ત્રીજું ચેપ્ટર પ્રથમ પરીક્ષા માટે આપણે કરીશું ત્રીજા ચેપ્ટરનું રિવિઝન એમાં એમપી દાખલા કરાવીશું તમને એટલે તમારે બહુ ચિંતા નહીં એમાં 2 માર્ક્સના 3 માર્ક્સના એમપી દાખલા આવતીકાલ કરશું ડન છે 10:15 વાગે હાજર રહી જવાનું છે એપ્લિકેશનમાં લેક્ચર છે ઓકે એટલે જેટલા લોકો નવા જોડાણા છે એપ્લિકેશનમાં 9:15 છે 1 મિનિટ હું જોઈ લઉં બાપ 7:30 થી હું લેક્ચર લેવાનો છું આ લોકોનો 9 વાગ્યા લગી હા ભાઈ 9:15 હશે ઓ ભાઈ સોરી 9:15 મારી ભૂલ પડી 9:15 માર બાપ સોરી 9:15 તો 9:15 થી 10:30 11 વાગ્યા લગી ભણીશું ડન છે દીકરાઓ ઓકે વેરી ગુડ ચાલો અને કાલે હું ત્રીજું ચેપ્ટર કરાવીશ એટલે તમારા લોકોને વાંધો ન આવે હવે દીકરાઓ એના પછી આપણે શું કરીએ જરાક સમજજો ધ્યાન રાખજો હું અભણવાણા હવે આપણે આ સમાંતર શ્રેણી છે તો પાંચમું પદ ગોતવાનું એ 5 = a + 4d તો a એમનમ વત્તા 4 એમનમ d = 2a એમનમ d = 2a નહીં d બરાબર કેટલા લેવાના ખાલી a મને કોમેન્ટમાં જવાબ આપો બાપા a + 4a કેટલા થાય a + 4a કેટલા થાય a + 4a કેટલા થાય સર એ ખબર નથી પડતી સર રોડ મેપ પર વિડીયો બનાવો ઓકે સર ખબર નહીં પડતી કે એકવાર ફરીથી સમજાવો ઓકે હાલો a + 4a છઠ્ઠા પદનું સૂત્ર શું થાય a + 5d જેને સમજ ન પડતી હોય ને એ આની પહેલાનો લેક્ચર એક વખત જોઈ લે મહેરબાની કરીને હાલો
એ વત્તા ફાઈ ડી. એ એટલે એમનમ ફાઈ એમનમ, ડી નો જવાબ કેટલા છે તો કે ડી નો જવાબ એ. બરાબર ને? તો 1 a વત્તા 5 a કેટલા થાય? હે બાપ, 1 a વત્તા 5 a કેટલા થાય? સર જોવો ને, હું જોઉં પણ સર ફર્સ્ટ એક્ઝામનું મટીરિયલ આપણી આગળ છે 6a. બરાબર છે. A7 ની ફોર્મ્યુલા a પ્લસ 6d. એ નહીં, હા 6d જ તે ભાઈ. a એટલે એમનમ 6 એમનમ, ડી ની જગ્યાએ a એટલે a પ્લસ 6d કરો કેટલો? સોરી, a પ્લસ 6a કરો કેટલો આન્સર આવે? હે ભાઈ 7a. સરસ સરસ સરસ, વેરી ગુડ, સરસ, વેરી ગુડ. હાલો ડન છે દીકરાઓ? વેરી ગુડ. ચાલો એના પછી આગળ વ્યા જઈએ. દાખલા નંબર કેટલામો છે ભાઈ? 11. હાલો ડી નું સૂત્ર a2 માઇનસ a1. આમાં બીજું પદ છે બેટા a વર્ગ, એમાંથી માઇનસ કરીએ a. તો યાદ રાખો a વર્ગમાંથી a માઇનસ ન થાય. બરાબર? આ એમનેમ રહેવા દેવાનું. પછી બીજું ડી નું સૂત્ર a3 માઇનસ a2. ત્રીજું પદ માઇનસ બીજું પદ, ત્રીજું પદ એટલે a ઘન, બીજું પદ એટલે a વર્ગ. આનોય માઇનસ ન થાય. તો આ બે તફાવત સરખો મળ્યો કહેવાય કે અલગ અલગ મળ્યો કહેવાય? હાલો, તફાવત સરખો મળ્યો કહેવાય કે અલગ અલગ મળ્યો કહેવાય? અલગ અલગ. તો આ સમાંતર શ્રેણી છે? સમાંતર શ્રેણી છે? સમાંતર શ્રેણી છે? નથી. ઓકે, તો અહીંયા લખો ને કે અહીં તફાવત સમાન નથી. અહીં તફાવત સમાન નથી, તેથી સમાંતર શ્રેણી નથી. હાલો ડન. ઓકે, હવે જરાક આ દાખલો કરવામાં ધ્યાન રાખવાનું. હવે √2 એ એમનેમ, પણ એના પછી છે √8. તો એનું જો હું વર્ગમૂળ કાઢું, √8 એટલે શું થાય? 4 દુ 8 થાય. જગતની માલિપા 4 નું વર્ગમૂળ કેટલું નીકળે બેટા? તો કે 2, અને 2 નું ન નીકળે એટલે √8 નો જવાબ 2√2 આવે. હળ હુજી બેટા, હળ હુજી બેટા. તીર્થભાઈ જે કઈ હોય ડાઉટ લખી નાખ દીકરા. હળ હુજી બેટા, વેરી ગુડ. તો આનો જવાબ કેટલો આવશે ભાઈ? √8 નો, તો કે 2√2. હવે એના પછી √18 આપ્યું, તો એનો જવાબ ગોતું છે અહીંયા સાઈડમાં. √18 એટલે 9 દુ 18 થાય. 9 નું વર્ગમૂળ કેટલું નીકળે છોકરાઓ? 9 નું વર્ગમૂળ 3. જેને હળ નથી ઉજી એને હજી એક વખત કહું. 8 છે બેટા, તો આપણે કીધું 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2 નીકળે. √2 નું ન નીકળે એટલે √2 એમનામ. અહીંયા 18 છે એટલે એના 2 ભાગ પાડ્યા. 9 દુ 18, 9 નું વર્ગમૂળ 3, 2 નું ન નીકળે એટલે √2. પછી √32 એટલે 16 દુ 32, 16 નું વર્ગમૂળ નીકળે 4, 2 નું ન નીકળે એટલે √2 એમનેમ. એટલે અહીંયા જવાબ આવશે 3√2 અને 4√2. હવે દાખલો આગળ કરવાનો. રેડી બધા સમ કરવા માટે? રેડી? હાલો જવાબ આપો ભાઈ. ડી ગોતીએ. a2 માઇનસ a1, a2 માઇનસ a1, 2√2 માઇનસ √2 શું જવાબ આવે? હે બાપ, 2√2 માંથી √2 માઇનસ થાય એટલે કે 1√2 માઇનસ થાય. આન્સર શું આવે? આન્સર શું આવે? ખાલી 2 નો આવે બચ્ચા. 2√2 માંથી આ √2 નથી કાઢવાના, 1√2 કાઢવાના. તો 2√2 માંથી 1√2 કાઢો બેટા, તો આન્સર કહેવાય 1√2 કે ખાલી √2, જે લખવું એ લખી શકાય. જેમ કે દાખલા તરીકે 3x માઇનસ x, તો આનો જવાબ 3 થોડો આવે. 3x માઇનસ x એટલે જવાબ કેટલો આવે? 2x આવે. કેટલો આવે? 2x આવે. હે ને? 3x માઇનસ x કરો એટલે 2x આવે. એવી રીતના 2√2 માઇનસ 1√2 એટલે 1√2 આવે. હે ને? હાલો, D ઇઝ ઇક્વલ ટુ એ પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 3 - a2
હાલો ત્રીજું પદ શું છે તો કે 3√2 માઇનસ 2√2 આન્સર 3√2 માંથી 2√2 જાય શું આન્સર આવે 3√2 માંથી 2√2 જાય શું આન્સર આવે હાલો હા 3√2 માંથી 2√2 જાય એટલે 1√2 1√2 ખાલી √2 લખો બે હાલે એના પછી પાછો ડી a4 માઇનસ a2 a4 એટલે 4√2 માઇનસ a2 ની સોરી a3 એટલે 3√2 હાલો 4√2 માંથી 3√2 જાય શું આન્સર આવે યસ વેરી ગુડ √2 તો આ સમાંતર શ્રેણી છે કે નથી દીકરાઓ આ સમાંતર શ્રેણી છે કે નથી દીકરાઓ છે હે ને છે ને હા તો લખવાનું કે આ સમાંતર શ્રેણી છે ડન છે દીકરાઓ એના પછી આગળ વ્યા જઈએ આપણને એમ કીધું કે પાંચમું પદ ગોતો તો પાંચમા પદનું સૂત્ર થાય a વત્તા કેટલા ડી થાય હું ભૂલી ગયો પાંચમા પદ માટે a વત્તા કેટલા ડી થાય બાપ હે a વત્તા કેટલા ડી a વત્તા કેટલા ડી 4 ડી શાબાશ a બરાબર √2 વત્તા 4 એમ ડી બરાબર √2 તો √2 માં 4√2 નાખો શું આન્સર આવે √2 માં 4√2 નાખો હે √2 માં 4√2 નાખો 6√2 વેરી ગુડ 6√2 નહીં બેટા આ 4√2 માં 1√2 નાખીએ એટલે 5√2 આન્સર આવે ડન ડન a6 a વત્તા 5d a એટલે √2 વત્તા 5 એમનેમ d એટલે √2 5√2 માં ખાલી √2 નાખો એટલે કે 1√2 નાખો શું આન્સર આવે બેટા 5√2 માં 1√2 નાખો કેટલો આન્સર આવે હે ભાઈઓ 6√2 હે બેનો મારા ડાયા ભાઈઓ બહેનો 6√2 શાબાશ હવે a7 ગોતવાનું ગોતી શકો હાથે આનું સૂત્ર લખી દો a વત્તા 6d ગોતી શકાય વેરી ગુડ બેટા એના પછીનો સમ હવે √3 √6 3 ના કઈ ભાગ ન પડે એટલે √3 નું વર્ગમૂળ ન નીકળે 6 ના ભાગ પડે 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 પણ એકેયનું વર્ગમૂળ ન નીકળે મતલબ એવો થાય કે જેમ ઓલા દાખલાની અંદર ભાગ પડ્યા ને વર્ગમૂળ નીકળ્યા ને એમ આ દાખલામાં કઈ વર્ગમૂળ ન નીકળે કારણ કે 19 નું વર્ગમૂળ ન નીકળે 6 નું વર્ગમૂળ ન નીકળે 3 નું વર્ગમૂળ ન નીકળે એક 12 નું નીકળે 4√2 પણ એનું કઈ કામ નથી ખાલી 2 નું જ કામ છે જો d a2 માઇનસ a1 a2 એટલે √6 a1 એટલે √3 આની કઈ બાદબાકી ન થાય એટલે આમ નમ જ રે d બરાબર a3 માઇનસ a2 a3 એટલે √19 માઇનસ √6 બોલો ભાઈ તફાવત સરખો આવ્યો બાપલિયાઓ તફાવત સરખો આવ્યો ના તો આ સમાંતર શ્રેણી છે ના તો લખવાનું કે અહીં d does not equal to d તેથી સમાંતર શ્રેણી નથી ડન છે હાલો આગળ 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 5 નો 25 અને 7 નો 49 1 નો 1 3 નો 9 5 નો વર્ગ 25 ને 7 નો 49 ડોટ જો અહીંયા મેં કઈ નથી કર્યું વર્ગ કર્યું 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 ને 7 નો 49 હવે ડી ગોતીએ બેટા a2 માઇનસ a1 બીજું પદ 9 પેલું પદ 1 માઇનસ કરો એટલે 8 જવાબ આવે બીજો ડી ગોતીએ a3 માઇનસ a2 ત્રીજું પદ 25 બીજું પદ 9 25 માંથી 9 જાય શું વધે હે ભાઈ 25 માંથી 9 જાય શું વધે 16 14 નો વધે 25 માંથી 5 જાય એટલે 20 તેમાં 4 જાય એટલે 16 તો ભાઈ આ તફાવત સરખો આવ્યો કે અલગ અલગ આવ્યો તફાવત સરખો આવ્યો કે અલગ અલગ આવ્યો દીકરાઓ અલગ આવ્યો તો સમાંતર શ્રેણી છે દીકરાઓ સમાંતર શ્રેણી છે નથી તો અહીંયા લખવાનો d does not equal to d તેથી સમાંતર શ્રેણી નથી નેક્સ્ટ હવે જો આ છે કે નહીં તમારે કહેવાનું સમાંતર શ્રેણી 1 નો વર્ગ 1 5 નો વર્ગ 25 7 નો વર્ગ 49 ને પછી 73 હાલો ધ્યાન રાખો ભાઈ તો અહીંયા ડી a2 માઇનસ a1 25 માઇનસ 1 24 આન્સર આવ્યો ડી
A3 માઇનસ A2, A3 એટલે ત્રીજું પદ, ત્રીજું પદ 49, બીજું પદ 25, માઇનસ કહીને કોમેન્ટમાં કહો કેટલો જવાબ આવે. 49 માઇનસ 25 જવાબ આવે 24. એનો ત્યાં ડી A4 માઇનસ A3, A4 કેટલા 73, A3 કેટલા 49, માઇનસ કરો એટલે 24 જવાબ આવે. ડન. સમાંતર શ્રેણી છે કે નહીં? ડન. સમાંતર શ્રેણી છે કે નહીં? યસ છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. તો અહીંયા આપણે લખી નાખીએ ભાઈ, સમાંતર શ્રેણી છે. હાલો પાંચમું પદ ગોતાવો. પાંચમા પદનું સૂત્ર એ વત્તા કેટલા ડી? 4D. એ કેટલા? તો કે એ એટલે પ્રથમ પદ, પ્રથમ પદ કેટલું છે? 1 છે, વત્તા 4 એમ ડી કેટલા? તો કે ડી નો જવાબ 24. હાલો 24 ચોકું કેટલા થાય? મને નથી ખબર. 24 ચોકું, 24 ચોકું, 24 ચોકું. સર બેઝિક મેથ્સને આ દાખલા એમપી છે? બધાયના એમપી છે બેટા. બેઝિક સ્ટાન્ડર્ડ બધાયના એમપી છે. 96, 96 માં 1 નાખો કેટલા થાય? એને 96 માં 1 નાખો કેટલા થાય? તો કે 97 થાય. હાલો છઠ્ઠા પદનું સૂત્ર એ વત્તા 5D. એ કેટલા? 1, 5 એમ નામ ડી કેટલા? 24, 24 પંચા કેટલા થાય બેટા? 24 પંચા કેટલા થાય? હાલો 24 પંચા કેટલા થાય? 24 પંચા કેટલા થાય? 120. એમાં 1 નાખો એટલે થાય 121. હાલો સાતમા પદનું સૂત્ર એ વત્તા 6D. એ કેટલા? 1, 6 એમ નામ ડી કેટલા? 24. હાલો 24 છક, 24 છક દીકરાઓ, 24 છક 144 થાય. 24 છક 6 ચોક 24 વધી પડી 1, 6 દુ 12, 24 છક 6 ચોક 24. હા 144 થાય ભાઈ. 144 માં 1 નાખો એટલે 145. ચાલો ભાઈ. તો ભાઈ આપણને મળી ગયું પાંચમું, છઠ્ઠું, સાતમું પદ. દાખલો પૂરો. ડન. ડન બચ્ચે લોક. અહીંયા આપણો સ્વાધ્યાય 5.1 પૂરો થાય છે. બોલો જગોમગો. હાલો બોલો જગોમગો, 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 જગોમગો. શાબાશ. આપણે એક પડાવ પાર કરી નાખ્યો. હવે 2 પડાવ બાકી. 5.2 આપણે સોમવારથી શરૂ કરશું. આવતીકાલે આપણે શરૂઆત કરીશું ત્રીજા ચેપ્ટરની. ડન છે? ડન છે બચ્ચે લોગ? વેરી ગુડ. ચલો તો મળીએ છીએ આવતીકાલે સવારે 9:15 વાગે લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.